એટલે છે કોઈ ઘરમાં કે નહીં? અલે આ બધાય કેમ ગયો તારો બાપ? એલા ભાઈ તું કોણ છો અને મારા બાપુનું તારે શું કામ છે અને મારા બાપુને કેમ તું કારે બોલાય છો? એટલે તું મને કોણ પૂછવા વાળો? ઈ પેલા મને કે તું. એલા ભાઈ તું મારા ઘરે આવ્યો છો, પેલા તું કે કોણ છો? તું કોનો છોકરો છો મને કેમ ખબર પડે? હું મારા બાપનો છોકરો છું. તું લાલભાઈ નો છોકરો છો એમ ને? હા. તો ક્યાં ગયો તારો બાપ? ઈ બહાર ગયા છે. બોલો ને શું કામ છે? તારા બાપ ને કહેજે મારા પૈસા દઈ જાય. ઘણા વર્ષથી લઈ ગયો, હજી દેવા નથી આવ્યો. એ આ કઈ વાતના લઈ ગયા છે? એ વ્યાજવા લઈ ગયો છે. મુદ્દત તો છોડ પણ વ્યાજે નથી આપતો. એ દઈ દેશે. કોના દીધા છે કે તમારા બાકી રાખી લેશે? હા મને લાગે છે કે હું શાંતિથી ઉઘરાણી કરું છું ને એટલે તમે બધા માથે ચડતા જાઓ. અરે એમાં એવી ક્યાં વાત છે? તમે શાંતિથી ઉઘરાણી કરો કે કડકાઈથી કરો, પણ ઉઘરાણી પતવાની હોય ને તો જ ઈ પતે. અરે આ શાંતિથી ઉઘરાણી કરું ને તાલે અહીંયા સારું છે, બાકી આ દંડો ઉપડતા વાર નહીં લાગે. અરે આ દંડો એકવાર ઉપાડ્યો ને તો ભલે ઉપાડ્યો, પણ હવે બીજી વાર ધ્યાન રાખજે, નકર આનો આ દંડો તારો હગો નહીં થાય. અરે આવું તો મને ઘણા બધાએ કીધું છે. તારો બાપ આવે ને તો એને કહેજે પૈસા ટાઈમસર આપી દે. એ હારું, હવે તમે જઈ શકો છો. અને જો આમ સામે દરવાજો રહ્યો. હા અત્યારે તો જાઉં છું, પણ તને જે વાત કરી ને તારા બાપ ને કહેવાનું બોલતો નહીં. એ હા બાપા, હવે જાવ તો હારું છે. જે મારા રૂપિયા લઈ જાય ને એને હોનામાં મઢીને દેવા પડે. હા એટલું યાદ રાખજે. હાવ ખાલે ખાલી બકવાસ. બકવાસ સિવાય આ માણસને કોઈ કામ જ નથી. અરે આ કોઈ દી તારા રૂપિયા ન દઉં. અરે હું તમારા પાસે જ આવતી હતી, ત્યાં તમે રસ્તામાં મને મળી ગયા. સારું કેવાય કા? હા પણ તમે કોણ? હું મીરા. તમે રાધા ભાભી છો ને? હા પણ તમે અમારા ઘરે આવવાના હતા, કઈ કામ હતું? હા કામ જ હતું. પેલા તો જય શ્રી કૃષ્ણ. એ હા જય શ્રી કૃષ્ણ. ભગવાનનું નામ લેવામાં કઈ ગુનો નથી. આમ પ્રેમથી બોલો ને તો સામેવાળા વ્યક્તિને કાંઈ ખારું લાગે. જોવો મારે બહાર જવાનું છે, તમારે જે કામ હોય ને ઈ બોલો, મારે થાય છે મોડું. અરે કામ હતું એટલે તો તમારા પાસે આવી, બાકી કામ વગર કોઈ માણસ કોઈ પાસે ન જાય. હા હો, ઈ વાત તમારી હાચી. હું તો તમને નથી ઓળખતી, પણ તમે મને કઈ રીતે ઓળખો છો ને ઈ મને ખબર નથી. કહેવાય છે ને કે જેને પૈસા લીધા હોય ને એ લીધા પછી ઓળખાણ આપતું બંધ થઈ જાય છે. આ એના જેવું છે. એટલે તમે કેવા શું માંગો છો? હે કદાચ તમે મને ઓળખતા પણ હશો. આ તો પૈસા લીધા છે ને એટલે ઓળખતા હોવા છતાં પણ અજાણ્યા બનતા હોય એવું લાગે છે. તમે જે વાત કરો ને ઈ મને કાંઈ સમજાતું નથી. પૈસાની વાત આવે ને એટલે તમને હું કોઈને સમજાતું જ નથી. તમને ખબર છે કે નહીં? નકર હું કહી દઉં. તમારા સસરાએ મારા ભાઈ પાસેથી ઘણા સમય પહેલા વ્યાજે પૈસા લીધા હતા. પૈસા તો ભલે લીધા, પણ ટાઈમ ટુ ટાઈમ તમારા સસરા વ્યાજ પણ નથી ભરતા. નથી વ્યાજ આપતા કે નથી મુળગા આપતા. જો બેન મને ખબર છે કે આ ઝઘડો પુરુષનો છે, પણ ન કરે નારાયણ આ ઝઘડો મોટું રૂપ લઈ લે તો. એટલે મને એમ થયું કે તમને મળીને આ વાત કરી જ દઉં, જેથી ઝઘડો અહીંયા જ પતી જાય. બાકી વધી જાય ને તો ન થવાની થઈ જાય. એટલે તમે હું મને ધમકી આપો છો? ના ના તમને ધમકી નથી આપતી, બાકી ચેતવણી આપવા આવી છું કે ધ્યાન રાખજો, જો આ ઝઘડો વધી ન જાય. બાકી મારા ભાઈ કરણનું મૂડ બગડ્યું ને તો ન થવાની થઈ જાય. જો બેન, પેલી વાત તો ઈ કે મને આ વાતની કાંઈ ખબર નથી, અને ખબર હોત ને તો ક્યારની વાત કરી દીધી હોત. પણ બેન તમે ચિંતા ન કરતા, હું આ વાત મારા સસરાને જરૂર કરીશ. હા અને આ વાત તમે જરૂર કહેજો, અને બને ને ત્યાં સુધી અમારા પૈસા વહેલી તકે પહોંચાડી દેજો. આમ તો તમને ખબર જ હશે, પણ તોય તમે અજાણ્યા બનતા હશો ને તો એ તો મારો ભગવાન જોવે જ છે. એ હા, તમને એકવાર કીધું તો ખરા કે હું વાત કરી દઈશ. હવે હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. પણ આની ઉપર વિશ્વાસ કઈ રીતે કરવો? એ તું મારા ઘરે ગયો તો? હા ગયો તો ને. અને તે મારા છોકરાને લાકડી મારી એમ? હા મારી તો શું છે? એ તારી આંચું છે ને નીચે રાખ, અને આ લાકડી જોઈ છે ને? કેમ કેવી લાગી તને તારી લાકડી? જો પૈસાની વાત કરવાની હોય ને તો પૈસાની કર, અને ઝઘડાની કરવી હોય ને તો ઝઘડાની કર. અરે કાકા મોટી ઉંમરના છો ને એટલે હું તમને કઈ કહેતો નથી. અને હા આજ પછી જો મારા છોકરા સામું જોયું છે ને તો તારા ટાપિયા ભાંગીને હાથમાં દઈ દે. હાલ હાલતી નો થાય. મારા રૂપિયા દઈ દેજો. હા માલ તો થાય. પણ તમે હું આમ ખરા તડકાના મંડાણા છો? અરે આ જો ને હરગવો કાપી નાખવો છે. પાણી નથી કાપવો,
સાયો આપે ત્યાં સુધી સારો લાગે છે. અરે આ કાપી નાખ્યું ને આ બીજા 2-3 વાઈ દઉં એટલે હું આ હાલવાની કેડી હરખી થઈ જાય. પણ તમારે બીજા 2-3 વાવા હોય તો ઓલી સાઈડ વાવી દો ને. આ ભલે ને અહીંયા રહ્યો. પણ અહીંયા કેડી થઈ જાય એમ કહું છું. એ સને તમે ઈ બધી વાત મૂકો પેલા. આમ મારે બહાર જાવું છે. પણ ક્યાં જાવું છે? કઈક મોઢામાંથી ફાઈટ તો ખબર પડે ને મને. એ હારું, મારે બહાર નથી જવું. પણ મીરાબેન અને કરણભાઈ નું હવે શું કરવાનું છે? કેમ એનું વળે શું કરવાનું હોય? કાંઈ નહીં, હાલ આમ સાયા જઈને વાત કરવી બધી. હાલ આ તડકો આવી ગયો. તમે છે ને હાવ આજે મીરાબેન રસ્તામાં મળ્યા હતા તો હું છું અને એને છે ને મને બધી વાત કરી કે પપ્પાએ એની પાસેથી પૈસા લીધા હતા અને હજુ આપવાના બાકી છે. તો હું છે આ બધું? બાપુની વાત કરવી ને તો બાપુ એની પાસેથી જેટલી મૂડી લીધી હતી ને એના કરતા બમણું વ્યાજ આપ્યું. તો એ હજી વાહે પડી જાય. વ્યાજ લાવો, વ્યાજ લાવો. બોલ હવે એનું શું કરવાનું તું જ કે. એટલે બાપુએ વ્યાજ સહિત એને પૈસા આપી દીધા છે. હા આપી દીધા છે. એમ છતાં આ લોકો પૈસા માંગે છે. એટલે કે આ લોકો વ્યાજખોર છે એમ ને? હા હા, તને નથી ખબર? વાહ, મીરાબેન તો મારી પાસે એ રીતના રોપ કરતા હતા કે મારો ભાઈ કરણ આવશે ને એ તો આમ કરી નાખશે ને તેમ કરી નાખશે. વળી એમ બોલતા હતા ને તો મને એમ થયું કે પૈસા બાકી છે. અરે એના ભાઈથી કાંઈ થાય એમ નથી. હાવ ખોટે ખોટી મોટી હવા ફેંકે છે. આજે તો છે ને એ લોકો બોલતા બોલી ગયા, પણ હવે મને ખબર પડી ને કે એ લોકો વ્યાજખોરે છે. તો હવે તમે જોતા જાઓ કે આગળ આગળ થાય છે હું. અને આ લોકોને છે ને આમણી છોડી દેવાની એ બરોબર નથી. અરે આમ એને છોડું તો નહીં, પણ ખોટે ખોટી મગજમારી કરી ને એ મને જરી કઈ પસંદ નથી અને બાપુને પણ પસંદ નથી. હે એટલે છે ને એને કઈ કહેતા નથી અને કઈ કરતા નથી. પણ આમ ખોટે ખોટી મગજમારી મારી આયરે તો કરો છો, એની આયરે કરો ને. અરે એવો સમય આવશે ને ત્યારે ત્યાં જઈને પણ લપ કરશું હો. તો પણ અહીંયા હું એટલી બધી લપ કરો છો? આપણું મોઢું બંધ રહેશે, બડબડ કરવાનું બંધ જ નથી થતું. એ હવે મારી લપ મૂકો. અને મેં તમને હવે કીધું છે ને કે ઈ બેયને તો હું બરોબર જોઈ લેવાની છું. તો છે ને તમે હવે એમાં વશ્ય ન પડતા. એ હારું, જોઈ લેજે. બસ આ આપણો ઝાપો રહ્યો ને એનાથી 4 ઘર મૂકીને એનું ઘર છે, ત્યાં જઈને જોઈ આવજો હો. હે તમે તો હારા કા એના ઘરે જઈ આવ્યા લાગો છો. અરે અમુક માણસો એવા હોય ને જ્યાં મળવા લાયક જ ન હોય તો એને આખા ગામની માહિતી હોય. હવે છે ને આ કઈ કરવાનું થતું નથી. આમ ઘરે હાલો. એ હારું, હાલ લે હાલ. અરે આમ નિરાતે હું બેઠા છો લખાવો? મારા પૈસા તો દેવાતા નથી અને સરપંચને જઈને લેખિતમાં મારી ફરિયાદ કરી એવા કા? જો કરણભાઈ, હવે તમે બોલવામાં જરાક રીત રાખો ને તો સારી વાત છે. મારા સસરાએ મૂડી કરતા વ્યાજ વધારે ભર્યું છે અને એની પાસે હવે આપવા માટે મૂડી નથી, એટલે આ બધું કરો છો ને. રૂપિયા લઈને પાછા દેવાની ટેવાય ન હોય ને તો તમારે કોઈની પાસે રૂપિયા લેવાય જ નહીં. ઓહો, આને હવે કોઈ સમજાવો કે પૈસા લીધા કોને કહેવાય અને દીધા કોને કહેવાય. તમે આજે ધંધો કરી રહ્યા છો ને બધાને હેરાન કરવાનો, વ્યાજખોરીનો, એ બધું હવે બંધ કરી દો ને તો સારું છે. તમારા જેવા લોકોના કારણે તો છે ને કેટલાય લોકો આત્મહત્યા કરવા મજબૂર થઈ જાય છે. આ પપ્પાએ પૈસા લીધા ને એ ખોટું નથી, પણ મૂડી કરતા પણ વધારે કોકે વ્યાજ ભરી દીધું હોય અને તોય તમે એની પાસે પૈસા માંગો તો આ તમારો ક્યાંનો નાય છે? થોડીક તો કઈક શરમ કરો. અમારી નહીં તો કાંઈ નહીં, પણ ઉપરવાળાની તો થોડીક બીક રાખો. કયા જન્મમાં તમારા પાપ ધોવા છે? અરે તને ના નથી પડે તોય તો મારા ઘરે આવ્યો પાછો. અરે કરણભાઈ, તમે જે આ લોકોનું લોહી સુહીને વ્યાજનો ધંધો કરો છો ને તો તમને કુદરત ક્યારેય માફ નહીં કરે. વ્યાજનો ધંધો કરાય પણ કાંક વ્યાજ લો ને તો કાંક બરોબર કહેવાય. પણ તમે જે આ મૂડી કરતા વધારે વ્યાજ લો છો ને આ તમે લોકોનું શોષણ કર્યું કહેવાય. આની સજા તો તમારે ભોગવવી જ પડશે. હજી સમય છે. તમે મારી જેવા કેટલાય લોકોને હેરાન કર્યા છે ને એ તો તમારે ભોગવવું જ જોઈશે. ના ના, ટૂંકમાં કહું ને લાલભાઈ, તો તમારી અને તમારા દીકરાની વહુની વાત હાવ હાચી છે. ગરીબ લોકો પાસેથી મેં ડબલ વ્યાજ લીધું અને એને ખૂબ હેરાન કર્યા, એટલે મને ઘમંડ આવી ગયો કે હું એક જ પૈસા વાળો છું. હું ખોટો હતો. મેં જે કાંઈ કર્યું ને એ રૂપિયાની લાલચમાં કર્યું. મને એક સુધરવાનો મોકો આપો, મને માફ કરી દો. મેં તમારી જેવા કેટલા ગરીબ લોકોને ખૂબ હેરાન કર્યા છે. હવે હું કોઈ દિવસ વ્યાજ નહીં લઉં. હું વચન આપું છું કે કોઈ પણ ગરીબ માણસને પૈસાની જરૂર હશે ને તો એને પૈસાની હું મદદ કરીશ અને વ્યાજ પણ નહીં લઉં. કરણભાઈ, તમે તમારું જીવન ધોરણ સુધારી નાખો અને લોકોનું શોષણ કરવાનું બંધ કરી અને એની મદદ કરવા માંડો. એ જ તમારી માફી છે. હા, શું કહું ને લાલભાઈ, તમે જે વાત કરી ને એમાંથી મને મારી ભૂલ સમજાઈ ગઈ. તમે અને તમારા દીકરાની વહુએ મારી આંખી ઉગાડી. એ બેન, મને માફ કરી દેજો. હું આ ન બોલવાના વેણ બોલ્યો. બની શકે તો મને માફ કરી દેજો.
કરણભાઈ, તમારે અમારી પાસે માફી નથી માંગવાની. તમારે છે ને ભગવાન પાસે માફી માંગવાની છે, અને જેની પાસે ગુનાહ કર્યા છે ને એ મનથી વિચારીને એ લોકો પાસે માફી માંગવાની છે. બાકી મારા સસરા જેવા તમને નેક અને ઈમાનદાર માણસ ક્યાંય જોવા નહીં મળે. સાચી વાત છે. તમારા સસરાને મેં જેટલા રૂપિયા આપ્યા હતા ને એની કરતા 3-4 ગણું મેં વ્યાજ લઈ લીધું. તોય મને લાલચ હતી કે હું મારા રૂપિયા પાછા લઈ લઉં, પણ હું ખોટો હતો. ગરીબ લોકોને મેં ખૂબ જ હેરાન કર્યા છે. ભગવાન મને ગમે એવી સજા આપે તો ભોગવવા તૈયાર છો. બની શકે ને તો તમે મને માફ કરી દીજો. રાધાઓ તમે ન હોત ને તો મારું આ લેણું રહ્યું ને હું આ જીવનમાં ન શીખી શકે. બાપુ, આ તમે શું કરો છો? હું તમારી દીકરી છું અને આ મારી ફરજ છે. અને હા બાપુ, કોઈ કઈ કીધું છે કે ઘરની લક્ષ્મી ઘર બાંધી પણ શકે છે અને ઘર તોડી પણ શકે છે. તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખવા મળે છે કે લોકોને વ્યાજમાં પૈસા આપો એ ગુનો નથી, પણ લોકો પાસેથી મૂડી કરતા વધારે વ્યાજ લ્યો એ બરોબર ના કહેવાય. અને હા મિત્રો, લોકો પૈસા ક્યારે વ્યાજવા લેતા હોય? જ્યારે એને જરૂર હોય ત્યારે. અને ગરીબ લોકો ભાળીને એનો ફાયદો ક્યારેય ન ઉઠાવો અને એની મદદ કરવી જોઈએ. અને પૈસાનો ઘમંડ તો ક્યારેય કરવો જોઈએ. જય માતાજી. તમારે કે એક્શન. ભગવાન નું લે એલા ભગવાન નું નામ એ માખી આવી ભાઈ. ઉભા રહો, ઓલા હાથમાં દંડો નાખો. એમ તો હું કહું છું કે આ દાંત હું કાઢે યાર. તો એમાં